ધોરણ 9 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર. ધોરણ 9ના સિલેબસનું આ છે છેલ્લું ચેપ્ટર અને આ છેલ્લું ચેપ્ટરમાં માત્ર અને માત્ર આલેખ જ છે. અને આ આલેખ એટલા બધા બહુ કંઈ ખાસ કામના નથી, પરંતુ અભ્યાસમાં છે એટલા માટે આપણે ભણીશું. આવતા વર્ષે પણ આ ચેપ્ટર 10મામાં પાછું આવશે. આ જ નામથી આવશે આંકડાશાસ્ત્ર. અને 10મા ધોરણમાં આ ચેપ્ટર ધોરણ 10નો રાજા કહેવાય, ધોરણ 10નો બાદશાહ કહેવાય. સમજ્યા? કેમ કે ધોરણ 10માં જો પાસ થવું હોય ને તો આ ચેપ્ટર કરવું પડે, આંકડાશાસ્ત્ર. અત્યારે ધોરણ 9માં આ ચેપ્ટરમાં માત્ર આલેખ જ છે અને આવતા વર્ષે ધોરણ 10માં આ ચેપ્ટરમાં કેટલા આલેખ છે ખબર? એક બી નહીં. આવતા વર્ષે તમારે આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર 10મામાં દાખલાઓ આવશે. શું આવશે બાળકો? દાખલાઓ. તો આ વર્ષે આલેખ ભણીએ, આવતા વર્ષે દાખલા જોઈએ. તૈયાર બધા? આ જે ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર, આ ચેપ્ટરમાં જે આલેખ છે તે આલેખ ઓલરેડી તમને લગભગ 7મા ધોરણમાં નહીં તો 8મામાં આવી જ ગયા છે. બરાબર? તો ચાલો આપણે સમજીએ. તો સૌથી પહેલા છે માહિતીની આલેખાત્મક રજૂઆત. આ ચેપ્ટરમાં આપણે માહિતીનો અભ્યાસ કરવાનો છે. કોનો અભ્યાસ કરવાનો છે? માહિતીનો. જુદી જુદી માહિતી. આવી ગયો પેલો. તો આ ચેપ્ટરમાં જો જુદી જુદી જે માહિતી હોય છે તે માહિતીનો પણ આપણે અભ્યાસ કરવો પડે છે. હવે માહિતી જાત જાતની હોય છે. દાખલા તરીકે તમારા સ્કૂલની વાત કરીએ તો તમને એમ કહેવામાં આવે કે તમારા સ્કૂલમાં કેટલા વૃક્ષ છે. બરાબર? લીમડા કેટલા છે, પીપળો કેટલો છે, આને એક માહિતી કહેવાય. તમારી સ્કૂલમાં કેટલા વિદ્યાર્થી છે, આપણા ટ્યુશનમાં કેટલા વિદ્યાર્થી છે, 9મા ધોરણમાં કેટલા, 10મામાં કેટલા, 11મામાં કેટલા, 12મામાં પહેલામાં કેટલા, બીજામાં, તો આને એક માહિતી કહેવાય. બરાબર છે? પછી એમ કહે કે ધોરણ 9માં અત્યારે આ જેટલા બી વિદ્યાર્થી છે, આ જે બી તમે 35-40 વિદ્યાર્થીઓ છો, તેમાં તમારા બધાની ઊંચાઈની માહિતી કે ભાઈ આની ઊંચાઈ કેટલી, તો કે ભાઈ 5 કિલોમીટર. એના પછી આની ઊંચાઈ તો 5 સેન્ટીમીટર. તો મતલબમાં આવી પણ એક માહિતી હોય છે અને આવી માહિતીનો અભ્યાસ કરવો પડે. કહેવામાં આવે કે ભાઈ આ ક્લાસના દરેક વિદ્યાર્થીઓનું વજન કહેવામાં આવે. સમતનું વજન તો કે ભાઈ 45 કિલોગ્રામ, વિક્રમનું વજન તો કે ભાઈ 4 કિલોગ્રામ. તો એવી રીતના વજન પણ શું હોય છે? એક માહિતી હોય છે. બરાબર છે? અને તમે જોયું હોય તો દર વર્ષે તમારી સ્કૂલમાં આ બધી વસ્તુ માપવામાં આવતી હોય કે ચાલો આજે આપણે દરેક બાળકોની હાઈટ માપીશું અને બધાનું વજન માપીશું. આવું બધું લગભગ બધી જ સ્કૂલમાં દર વર્ષે એકવાર થતું હોય છે. ઓકે? તો મતલબમાં જાત જાતની માહિતીઓ સાથે આપણે કામ કરવાનું હોય છે. એક બાળક તરીકે તમે પણ રોજિંદા જીવનમાં નાની મોટી માહિતી સાથે કામ કરતા હોય છે કે ભાઈ તમે કેટલા વિષયનો અભ્યાસ કરો, કયા વિષયમાં કેટલા ચેપ્ટર આવે, કયા ચેપ્ટરમાં શું આવે, પછી પરીક્ષા વખતે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય, કયા ચેપ્ટરમાંથી 2 માર્કનો પૂછાય, 3 માર્કનો. આવી રીતના તમે પણ માહિતી સાથે કામ કરતા હોય છે તમારા જીવનની અંદર. પછી જોતજોતામાં તમે મોટા થઈ જશો, પછી તમે ભવિષ્યમાં કામ ધંધો કરતા થઈ જશો, તો કામ ધંધામાં બી માહિતી સાથે જ કામ કરવાનું હોય છે. બરાબર છે? પછી પેલો જો મોટી દુકાન ચલાવે છે આલોક, બરાબર છે, તો એને પણ એ આખી દુકાનની માહિતી રાખવી પડે કે આ મહિનામાં કેટલા ઘઉં વેચાયા, કેટલા ચોખા, કેટલા સાબુ વેચાયા, કેટલી આ વસ્તુ વેચાય, પેલું વેચાયું, કેટલા શેમ્પુ વેચાયા, બધી માહિતી રાખવી પડે. એ પ્રમાણે એને દર મહિને સ્ટોક બેહારી દેવો પડે કે ભાઈ આટલો સ્ટોક તો જોઈએ જ. ભાઈ કસ્ટમર આવ્યો, ડેવલો કંઈ લેવા આવ્યો પેલાની દુકાને, તો એમ મોઢા પર નાટો નહીં પાડી દેવાય, પતી ગયું એમ તો નહીં કહેવાય. કોઈ દસ્તુ એમ કે પતી ગયું નહીં, રાખે જ સ્ટોક. અને એને ખબર કે રીતના પડી? ભાઈ માહિતીનું એનાલિસિસ કરે. એના ઘરે એના પપ્પા લોકો, એના કાકા લોકો બધા માહિતીનું એનાલિસિસ કરે. એવી રીતના તમે બી ભવિષ્યમાં કંઈ કામ ધંધો ચાલુ કરો, માની લો કે ચાની લારી નીચે ચાલુ કરી, ટ્યુશનની નીચે, તો માહિતી રાખવી પડે કે મારા રોજના કેટલા કસ્ટમર આવે, કઈ આઈટમ વધારે વેચાતી છે, મલાઈવાળી ચા વધારે વેચાય કે પાણીવાળી ચા વધારે વેચાતી. બરાબર છે? યસ, ફૂલ કટિંગ બધી માહિતી રાખવી પડે. કયા ટાઈમે કસ્ટમર આવીને ઊભો રહી છે. ભાઈ સવારના ચા બનાવી દીધી ને ભાઈ સાંજે કસ્ટમર આવે તો એ બધું લોચો પડી જાય. સમજી ગયા બધા? એટલે આવી રીતના માહિતી સાથે કામ કરવાનું હોય છે.
મોટી મોટી કંપનીઓ હોય, પછી આ સેમસંગની કંપની છે, વિવો છે, આ બધી કંપનીવાળા કેટલા બધા મોબાઈલ બનાવે. તમને ખબર? એ લોકો જે દિવસે લોન્ચ કરે ને, અમુક તો સેલ લગાવે ઓનલાઈન, એક દિવસમાં 15,000 20,000 સ્ટોક 2 મિનિટમાં વેચાઈ જાય. બોલો. એટલે એ લોકો બી કેવી મોટી માહિતી સાથે કામ કરતા હોય કે ભાઈ મારે કયો મોડેલનું મોબાઈલ કેટલા યુનિટ બનાવવા જોઈએ, કેટલા નહીં બનાવવા જોઈએ, ઓછા બનાવવાના, બધી વસ્તુ, મોબાઈલના કવરની માહિતી. ભવિષ્યમાં તમે બી કંઈ બહુ મોટી કંપની ખોલી કાઢી તો તમારે બી આવી માહિતી સાથે કામ કરવું પડે. તો મતલબમાં હવે જો તમે કદાચ પિક્ચર જોતા હોય, સિરિયલ જોતા હોય કે કંઈક એવા પ્રોગ્રામ જોતા હોય કે જેમાં બિઝનેસની વાતો થતી હોય, તો એમાં કેવા બિઝનેસ થતા હોય તો એક મસ્ત રૂમ હોય, ઓફિસ હોય, તેમાં બધા બેઠેલા હોય ખુરશી પર, પછી અહીંયા એક પ્રેઝન્ટેશન આપતો એક ભાઈ, બરાબર, અને એ અહીંયા આલેખ જ ખોલીને બેઠેલો હોય કે જોવો આપણો ડેટા, આનું આટલું સેલિંગ થયું, આટલો ઘટાડો થયો, પેલા એ પેલીને લઈ ગયો, એમાં આટલો લોચો પડ્યો. સમજ્યા બધા? એટલે મતલબમાં યસ, મતલબમાં જોવો જ્યાં બી મોટા મોટા કામકાજો થતા હોય તો આવી જ રીતના માહિતીનું એનાલિસિસ કરવામાં આવે. શું કરવામાં આવે? એનાલિસિસ. ક્લિયર છે બધાને? આ વર્ષે મેં બી ઘણી બધી માહિતી મેળવી, કેમ કે મેં બી એક બિઝનેસમેન છું, આ ટ્યુશન ચલાવું છું, તો પછી મારે બી માહિતી રાખવી પડે કે માર્કેટમાં કેટલા વિદ્યાર્થી છે, કઈ સ્કૂલમાં કેટલા, કઈ સ્કૂલમાં ઓછા થયા, કઈ સ્કૂલમાં વધ્યા, આપણા ટ્યુશનમાં આ વર્ષે કેટલા વધ્યા, આ વર્ષે કેટલા કયા ધોરણમાં ઘટાડો થયો, વધારો થયો, બધી માહિતી મારી પાસે હોય છે. એવી રીતના તમે પણ ભવિષ્યમાં કામ ધંધો કરતા થો એટલે બધી માહિતી તમારી પણ આવશે. સમજ્યા બધા? અને એ માહિતી સાથે કામ કરતી વખતે આપણને હાની જરૂર પડે ખબર? વિકાસ, આલેખ. તો પહેલું જ વાક્ય, 1000 શબ્દો કરતા એક ચિત્ર વધુ શ્રેષ્ઠ છે. બરાબર, તમને મારે એક માહિતી આપી છે અને એ માહિતીમાં મેં 1000 શબ્દનું ભાષણ આપું, કેવું લાગે તમને? આ તો હું ભાષણ આપું તો કદાચ તમને ગમી હો જાય, પણ માની લો કે કોઈ મારી જગ્યાએ કોઈ બીજું આવીને ભાષણ આપવા બેસી જાય, બોલો 10-15 જણ ઊંઘી નહીં જાય? અને હું તો એકદમ હસાવતા તમને ભાષણ આપું. ચાલો, મતલબમાં માહિતીને શબ્દોમાં કેવા કરતા, ભાષણગીરી કરવા કરતા એક ચિત્ર દ્વારા સમજાવવી જોઈએ. શાના દ્વારા? ચિત્ર દ્વારા. અને માહિતીને સમજાવવા માટેનું ચિત્ર એટલે આલેખ. સામાન્ય રીતે વ્યક્તિગત માહિતીની તુલના આલેખ દ્વારા વધુ સારી રીતે થઈ શકે છે. આલેખ દ્વારા માહિતીની તુલના થાય છે. શું થાય છે? તુલના. બરાબર છે. અત્યારે એક વસ્તુ છે કે જે નાની ઉંમરથી હવે બાળકો એમાં એક્સાઇટેડ હોય છે. કઈ વસ્તુ ખબર? અને એ છે સ્ટોક માર્કેટ. કયું માર્કેટ? સ્ટોક માર્કેટ, જેને ગુજરાતીમાં કહેવાય શેર બજાર. બરાબર છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે આને તો ઓનલાઈન જુગાર કહેવાય, તો એવું બધું નથી હોતું. ટ્રેડિંગ. તો યસ, એ જે સ્ટોક માર્કેટ છે, ટ્રેડિંગ છે, જે લોકો ટ્રેડિંગ કરતા હોય, જે લોકો સ્ટોકની લેવેચ કરતા હોય, એ લોકો બી પોતાની સામે કોમ્પ્યુટરમાં હું ખોલીને બેઠેલા હોય? આલેખ. કે ભાઈ આ સ્ટોક જે છે, આ શેર છે, કે ભાઈ ટાટાનો શેર છે, તે કેટલો ઉપર ગયો, ટાટા સ્ટીલ બરાબર વેચાય છે, જોવો કેટલા એના ભાવ વધવા એના. એક સમય તમે 100 રૂપિયામાં લીધેલો હોય ને 6 મહિનામાં એના ભાવ હોના ડાયરેક્ટ 1000 થઈ જાય, એટલે 10 ગણા પૈસા ડાયરેક્ટ 6 મહિનામાં 10 ગણા. બેંકમાં મૂક્યા હોય ને તો ડબલ થતા કેટલા 8-9 વર્ષ નીકળી જાય, જ્યારે આ તો 6 મહિનામાં પૈસા ડબલ. એટલે આ એમનેમ ડબલ નહીં થાય કે ભાઈ હું કોઈ બી સ્ટોક લઈ લીધો, પૈસા ડબલ થઈ ગયા, 10 ગણા થઈ ગયા, આજે મારી પાસે 1 રૂપિયો હતો, કાલે 1 કરોડ થઈ ગયા. એવી રીતના નહીં હોય કઈ. બરાબર, એવી રીતના આલેખ નીચે બી જાય. આજે તમે 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું સ્ટોક માર્કેટમાં, તો કાલે 10 લાખના 10,000 થઈ જાય. એટલે આ બધી વસ્તુ મતલબમાં આપણને ખબર કઈ રીતના પડે આપણે કા પૈસા નાખવા જોઈએ, કા નહીં નાખવા જોઈએ. તો એના માટેનો એનાલિસિસ આજ બધા આલેખો દ્વારા થાય છે કે આ કંપનીએ કેટલો ગ્રોથ કર્યો. પહેલા જૂના એના જોવાના સ્ટોક, કે પહેલા આનો ગ્રાફ કેવો જાય છે, ઉપર જાય છે કે નીચે જાય છે, બધું બહુ એનાલિસિસ આવે. અને આ જ એનાલિસિસનો એક ભાગ છે આલેખ. કયો લેખ? આલેખ. ચાલો, ક્લિયર છે? મતલબમાં આલેખ આના માટે ભણવાના, તે સમજાવ્યું. આવું બધું કોઈ નહીં સમજાવે. કોણ સમજાવે? માત્ર મેં સમજાવું છું એમ. ચાલો, એના પછી એ બેટા અહીંયા ધ્યાન આપ. જો તું યાર, મને ખબર છે કે તું રોજ સ્ટોક માર્કેટમાં બરાબર પૈસા નાખેલા છે, પણ એને બધું કહેવાનું નહીં, પ્રાઇવેટ રાખ. એને શું પૂછવાનું કે ભાઈ તું હવે તારે 10 લાખ રૂપિયા નાખવા છે તો એને પૂછવાનું હોય? પૈસા તારા છે ને, તો નાખી દે. ચાલો,
તો ધ્યાન આપજો બધા. હા બસ હવે બસ. અંશજ મને બધું સંભળાય છે કે તું કેટલો નાલાયક રીતે બોલ બોલ કરે છે વચ્ચે. ચાલો હવે જોવા આપણે આલેખ વિશે ભણવાનું છે. દિયા કુમારી આના વિશે ભણવાનું છે આલેખ વિશે. તો કેટલા પ્રકારના આલેખ વિશે ભણવાનું છે ખબર? કેટલા? ત્રણ પ્રકારના. એમાં પહેલું છે લંબાલેખ, બીજું છે સ્તંભાલેખ. લંબાલેખ ને સ્તંભાલેખ આ બે આલેખ તમે 7મામાં નહીં તો 8મામાં, મારા હિસાબે 7મામાં તમે ભણીને જ આવ્યા છો. લંબાલેખ બી તમને આવતું ભણવામાં ને સ્તંભાલેખ પણ આવતું, બરાબર છે. હવે સ્તંભાલેખ જે છે ને સ્તંભાલેખ તે તમને સિમ્પલ આવતા. કેવા આવતા? સિમ્પલ. પરંતુ હવે 9મા ધોરણની અંદર આ સ્તંભાલેખના બે પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? બે. પહેલું છે સમાન પહોળાઈ વાળા, સમાન પહોળાઈ વાળા, અને બીજું છે અસમાન પહોળાઈ વાળા. સમાન પહોળાઈ વાળા અને અસમાન પહોળાઈ વાળા. તો આ રીતે બે પ્રકારના સ્તંભાલેખ આવે છે. મિત, તું જે 7મા ધોરણમાં સ્તંભાલેખ શીખીને આવેલો ને તે કયા સ્તંભાલેખ શીખીને આવેલો ખબર? સમાન પહોળાઈ વાળા. કેવી પહોળાઈ વાળા? સમાન. એટલે કે તમારે આ લંબાલેખ અને સ્તંભાલેખમાં લંબચોરસ દોરવાના હોય. શું દોરવાનું હોય? લંબચોરસ. અને લંબાલેખમાં તો બધા લંબચોરસ એક હરખા જ આવે, પરંતુ સ્તંભાલેખમાં તમે 7મામાં જે લંબચોરસ દોરીને આવ્યા તે બધા એક સરખી પહોળાઈ વાળા, એક ખાના વાળા. કેટલા ખાના વાળા? એક ખાના વાળા અથવા બે ખાના વાળા. પહેલો લંબચોરસ બે ખાના વાળો હોય તો બધા જ લંબચોરસ બે ખાના વાળા. પરંતુ આ વખતે 9મામાં અસમાન પહોળાઈ વાળા આવશે. એટલે કે પહેલો લંબચોરસ એક ખાના વાળો હોય તો બીજો લંબચોરસ કદાચ બે ખાના વાળો હોય, ત્રીજો લંબચોરસ એકની જગ્યાએ અડધા ખાના વાળો હોય. એવા સ્તંભાલેખ દોરવા પડશે. અને આવા સ્તંભાલેખ દોરવાની આખી અલગ ટેકનિક આવે. અને ટેકનિક તમારે બહુ ધ્યાનથી હરખી રીતના સમજવાની છે. અને આવી ટેકનિક માર્કેટમાં બહુ ઓછા શિક્ષકોને આવડતી છે. પાછી લોકો ખોટું શીખવાડી દે દોરતા. હું ખોટું શીખવાડે તો બધું તમને ધીમે ધીમે કહેવા. ભાઈ તમે જ કહો કે સર અમારી સ્કૂલમાં, ગર્વથી કહેવો અમારી સ્કૂલમાં આવું જ ખોટું શીખવાડલું. પણ સારું થયું સર કે તમે અમને મહિલા આવું તમે કહો કે તમે અમારી આંખ ખોઈલી. બરાબર છે. એટલે હું છોટું ટેન્શન નહીં લે અંશ. ચાલો એના પછી અને છેલ્લો નંબર 3 નવો આલેખ કે જે તમે આજ સુધી નથી દોર્યો અને એનું નામ છે આવૃત્તિ બહુકોણ. કયો બહુકોણ? આવૃત્તિ બહુકોણ. સૌથી અગત્યનો આલેખ છે આવૃત્તિ બહુકોણ. સ્ટોક માર્કેટની અંદર તમે જે આલેખ જોતા હોય છે ત્યાં જ હોય છે આવૃત્તિ બહુકોણ. બરાબર. આલેખ એમ ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે, એવું બધું દોરેલું હોય ને લીટી. ચાલો તો આ 3 પ્રકારના આલેખનો આપણે અભ્યાસ કરવાનો છે. કેટલા પ્રકારના આલેખનો અભ્યાસ કરવાનો છે મૈકા? 3. ચાલો હવે આ 3 પ્રકારના આલેખમાં પહેલો પ્રકાર છે લંબાલેખ, જે તમારા માટે કંઈ નવું નથી. તો જુઓ, જેમાં સામાન્ય રીતે સમાન પહોળાઈ વાળા લંબચોરસ દ્વારા જુદા જુદા ચલો દર્શાવી તેને એક અક્ષ પર એટલે કે એક્સ અક્ષ પર સમાન અંતરે દોરવામાં આવે તેવી માહિતીની ચિત્રાત્મક રજૂઆત એ લંબાલેખ છે. અને બીજો અક્ષ જે હોય છે જે છે વાહ્ય અક્ષ, તેના પર ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. મતલબમાં આપણી પાસે બે વસ્તુ હોય. પહેલી વસ્તુ છે ચલ અને બીજી વસ્તુ છે ચલનું મૂલ્ય. તો જે ચલ હોય, ચલ એટલે હું? તો કે ભાઈ કોઈ પણ માહિતીની વસ્તુ, બરાબર છે, કે ભાઈ દર મહિને કેટલો વરસાદ પડ્યો તેની માહિતી. તો પહેલો મહિનો જાન્યુઆરી, બીજો ફેબ્રુઆરી, ત્રીજો માર્ચ. તો આ જાન્યુઆરી એ ચલ છે, ફેબ્રુઆરી ચલ છે, માર્ચ ચલ છે, ડિસેમ્બર ચલ છે. અને પછી એ કેટલો વરસાદ પડ્યો તેની માહિતી. જાન્યુઆરીમાં કેટલો વરસાદ પડ્યો? બરાબર છે. તમે કહો કે સર 500 લીટર, તો એનું મૂલ્ય છે. ફેબ્રુઆરીમાં 2000 લીટર. બરાબર. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તો વરસાદ જેમ તેમ તો પડતો હોય. બરાબર. તમને એમ કહે કે ભાઈ જુલાઈમાં કેટલો વરસાદ પડ્યો? તો બહુ વરસાદ પડ્યો. સમજ્યા? મતલબમાં તો ચલ એટલે તું શું તે તમે સમજી ગયા. અને લંબાલેખ દોરતી વખતે બાગાની માં એ બાજુ નહીં જોવાનું હોય. લંબાલેખ દોરતી વખતે જે ચલ હોય છે તેને એક્સ અક્ષ પર લેવાનું. કઈ અક્ષ પર લેવાનું? એક્સ અક્ષ પર. અને ચલનું મૂલ્ય વાય અક્ષ પર. અને જે વાય અક્ષ પર ચલનું મૂલ્ય લેવાય ને મોહિત, તે ચલનું મૂલ્ય લેવા માટે કોની મદદ લેવાની હોય ખબર? સ્કેલ માપ. કયું માપ? સ્કેલ માપ. તો ચાલો બરાબર ધ્યાન આપજો. હવે આપણે આલેખ દોરવાનું ચાલુ કરીશું. ઉદાહરણ 1. ઉદાહરણ 1માં આલેખ દોરવાનો નથી પણ આલેખ દોરીને જ આપી દીધો છે. બરાબર છે વિક્રમ? વિક્રમ આલેખ પોથી લઈને નહીં આવ્યો, સાચી વાત? ઓ ભાઈ માની ગયા. ચાલો કઈ વાંધો નહીં, આગળ વધીએ. વિવેક કુમાર, ઉદાહરણ 1
ધોરણ 9 ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવાના કહેવામાં આવ્યું. ધોરણ 9 જે રીતના તમે 9માં છો એવી રીતના અહીંયા પણ કોઈ 9મા ધોરણનો કોઈ ક્લાસ હશે. એ 9મા ધોરણના ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે? 50. કેટલા છે? 40. અને એ 40 વિદ્યાર્થીને એક એક કરીને પૂછ્યું, તારો જન્મ કયા મહિનામાં થયેલો? બોલ. ભૂલી ગયો? કયા મહિનો? મે માં. એમ બોલની તું. ફેબ્રુઆરી. મે માં. સમજી ગયા? એ રીતના બધાને એક એક કરીને પૂછ્યું. અને પછી આવી રીતના માહિતી મળી કે ભાઈ જાન્યુઆરી, તો આખા ક્લાસના 40 વિદ્યાર્થીઓમાં જાન્યુઆરી મહિનામાં કેટલા નાલાયકોનો જન્મ થયેલો? તો કે ભાઈ 3. સમજ જા. આ જુઓ, આ ઉપરનો ભાગ કા અટક્યો 3 પર. આ લંબા લેખ કેટલી ઊંચાઈ પર છે? 3 પર. એટલે જાન્યુઆરી મહિનામાં 3 બાળકોનો જન્મ થયો. ફેબ્રુઆરીમાં કેટલા? 4. માર્ચ મહિનામાં 2. સૌથી વધારે રેકોર્ડ ઓગસ્ટ મહિનામાં 6 બાળકોનો જન્મ થયો. બરાબર છે? તો આ છે માહિતી. અને સૌથી ઓછા જન્મ લેનાર બાળકો જૂન મહિનામાં છે. એક જ બાળકનો જન્મ થયો આખા ક્લાસમાં. એક જ બાળક એવો છે કે જે જૂનમાં જન્મેલો. તું જૂનમાં જ ને? ચાલો, ઓકે, ક્લિયર છે બધાને? હવે આપણે કરવાનું શું છે? ધ્યાન આપો બધા. આપણે બસ ખાલી આ માહિતીને જોવાની છે. આ માહિતીને જો, અને આ માહિતીને જોઈને આ 2 સવાલના જવાબ આપવાના છે. પહેલો સવાલ, નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? જોઈને બોલો. નવેમ્બર મહિનામાં 4 વિદ્યાર્થીઓ જન્મ્યા હતા. કેટલા વિદ્યાર્થીઓ? 4 વિદ્યાર્થીઓ. એના પછી બીજો સવાલ, કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? પાછો જા, ભાગ. કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? ચાલ તું બોલ વિક્રમ. કયા મહિના? 4 મહિનામાં. ભાઈ 4 મહિનામાં સૌથી વધારે વિદ્યાર્થીઓ જન્મે એમ કે. તો કયા મહિનામાં? ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થી. અને કેટલા વિદ્યાર્થી નીકળ્યા? 6 વિદ્યાર્થી. ઓગસ્ટ મહિનામાં. કયા મહિનામાં? ઓગસ્ટ. ચાલો, બધાને સમજ પડી ગઈ? અને બીજી એક વસ્તુ કે ભાઈ આવી વસ્તુ તો મારા હિસાબે તમારી સ્કૂલમાં નથી પૂછાવાની. મેઇન વસ્તુ છે આલેખ. અને હા, એક વસ્તુ તો કહેવાની જ રહી ગઈ કે તમારી સ્કૂલમાં એક આલેખ આવશે, પણ કેટલા માર્કમાં? 4 માર્ક. 4 માર્કનો આલેખ આવે. કેટલા માર્કનો? 4 માર્કનો. અને તમારી સ્કૂલમાં જ્યારે પરીક્ષા લેવાશે ત્યારે આલેખ દોરવા માટે અલગથી આલેખનું પાનું આપવામાં આવે. એમાં આલેખ દોરવાનો હોય છે. બરાબર છે? ચાલો, હવે આપણે આગળ વધીશું. ઉદાહરણ 2 પર આવીશું. ધ્યાન આપજો બધા. રૂપિયા 20,000 માસિક આવક ધરાવતા એક કુટુંબે જુદા જુદા શીર્ષક હેઠળ થતા માસિક ખર્ચનું નીચે પ્રમાણે આયોજન કર્યું હતું. કે ભાઈ એક કુટુંબ છે. કોણ છે નાવ્યા? એક કુટુંબ, ફેમિલી. અને એ કુટુંબમાં માસિક આવક એટલે માસિક એટલે એક મહિનાની આવક છે 20,000 રૂપિયા. કુટુંબમાં 20,000 રૂપિયા દર મહિને આવે છે. કમાવાવાળા લોકો કમાઈને 20,000 રૂપિયા લાવે છે. પણ આ 20,000 રૂપિયા લાવીને કરવાનું હું? તો કે ભાઈ જીવન જરૂરી ખર્ચો. તો કરિયાના પછાડી કેટલો ખર્ચો? 4 રૂપિયાની 4,000. અહીંયા 1000 નો મતલબ 4 પછાડી 1000 લગાવી દેવાનું. 4,000 રૂપિયાનું કરિયાનું આવે ઘરમાં દર મહિને. ભાડું, ઘરનું ભાડું ભરવાનું 5,000 રૂપિયા. બાળકોના શિક્ષણ, બાપ રે, દર મહિને 5,000 રૂપિયા તો ભણાવવામાં જાય. એટલે કેમ કે મોંઘી સ્કૂલમાં ભણવાનું બંધ કરો, સસ્તી સ્કૂલમાં ભણો. એના પછી બાળક દવાઓ, દર મહિને 2,000 રૂપિયાની દવા થાય. બરાબર? ભાઈ થતી બી હોય. હવે એ લોકોના કુટુંબમાં કઈ ને કઈ તકલીફ હોય તો હવે તારા જેવા બધા થોડા હેલ્ધી હોય, હસ્તપૃષ્ઠ જારિયા થોડા હોય બધા. ચાલ, એના પછી બર્તન. બર્તન એટલે હું ખબર? કોઈને ખબર બર્તન એટલે? બસ ગેસ, ચૂલો, લાકડા બધું જ આવી ગયું. રાંધવા માટેનો સામાન એટલે બર્તન 2,000 રૂપિયા. મનોરંજન એટલે ટીવીનું રિચાર્જ, મોબાઈલનું રિચાર્જ, પછી પિક્ચર જોવા જાય, ખાવા જાય, એ બધું મનોરંજનમાં આવી ગયું. સર્કસમાં જાય. બરાબર છે? તો એને કહેવાય મનોરંજન. હરવા ફરવા જાય દર મહિને, તેનો 1,000 રૂપિયા. 1,000 રૂપિયાનું મનોરંજન એટલું તો જોઈએ ભાઈ. બરાબર છે? પ્રકીર્ણ એટલે એના સિવાયનો અનએક્સપેક્ટેડ ખર્ચો કે જે ખબર નહીં હોય પણ આવી જાય ખર્ચો. અચાનક જ ઘરમાં ટ્યુબલાઇટ ફૂટી ગઈ તો આવી ગયો. ખબર હતી કે ટ્યુબલાઇટ ફૂટવાની છે આવતા મહિને. અચાનક પંખામાં કોઇલ ભરી ગઈ તો નવી કોઇલ નાખવી પડી. ખબર હતી? એ રીતના અનએક્સપેક્ટેડ ખર્ચો. અમુક વાર આપણા ટ્યુશનમાં શોર્ટ સર્કિટ થઈ જાય ને બધું ઉડી જાય. બરાબર? તો આવી ગયો ખર્ચો. તો શું કરીએ? અમુક વાર આ પંખો એટલો નાલાયક છે, ટક 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 કર્યા કરે, તો એને રિપેરિંગ કરાવવો પડે. ખબર હતી આપણને? આ એસીમાં ગમે ત્યારે પ્રોબ્લેમ આવી જાય તો એને કહેવાય અનએક્સપેક્ટેડ, પ્રકીર્ણ ખર્ચો.
એટલે કે દર મહિને 1000 રૂપિયા બચાવવાના. ચાલો, આ તો 20,000, આ તો બહુ ઓછું કહેવાય. બાકી ઘરમાં એટલા જાત જાતના ખર્ચા હોય ને કે જેની હદ નથી. બરાબર છે. ઉપરયુક્ત માહિતીના આધારે લંબાલેખ દોરો. આપણે દોરવાનો છે આલેખ દ્રષ્ટિ. કયો આલેખ દોરવાનો છે? સ્તંભાલેખ. કયો? ખોટું. લંબાલેખ દોરવાનો છે. કયો આલેખ દોરવાનો છે? લંબાલેખ દોરવાનો છે. ચાલો કામ ચાલુ કરીએ. માહિતીમાં મત પડી ગઈ. હવે લંબાલેખમાં આપણે જો એક્સ અક્ષ આવે ને વાય અક્ષ આવે, કોઈને બધાને ખબર છે ને? ધ્યાન અપાવ. લંબાલેખમાં એક્સ અક્ષ પર આ બધી વસ્તુ લેવાની અને આ બધી વસ્તુને શું કહેવાય ખબર? ચલ. આ બધાને ચલ કહેવાય. અને હંમેશા સાંભળજો, લંબાલેખમાં આપણે જે ચલ હોય છે, જે પહેલું ખાનું હોય છે, તેમાં કોઈ દિવસ આંકડા નહીં આપે. આંકડાકીય માહિતી નહીં હોય, આવી જ માહિતી હોય, કોઈ વસ્તુની માહિતી હોય. અહીંયા જુઓ, માસિક ખર્ચની માહિતી છે ને, અને વાય અક્ષ પર હોય ચલની કિંમત. આ છે ચલની કિંમત. બરાબર છે. હવે આપણે આલેખ દોરવાનો છે, તો આ છે તમારો આલેખ. બરાબર. હવે જો બીજી એક વસ્તુ તમને ખાસ કહી દઉં, મારો આલેખ જે છે તે અને તમારો આલેખ જે છે તે, એ બેમાં ફરક શું છે? તો મારો આલેખ આરો છે, તમારો આલેખ ઊભો છે. બરાબર છે. તમારો આલેખ ઊંચાઈમાં વધારે છે, તમારો આલેખ ઊંચાઈમાં વધારે છે. હવે જો મારા આલેખમાં આવા ખાના ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 જ ખાના છે, પણ તમારા આલેખમાં 22 એક ખાના હશે, 22 23 ખાના. બરાબર. ચાલો હવે ધ્યાન આપજો બધા. બધા આ બાજુ ધ્યાન આપે. બધાનું ધ્યાન આ બાજુ. ભાઈ ધ્યાન આપો ને યાર. હવે સૌથી પહેલા એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે દોરી દેવાની. શું દોરી દેવાની? એક્સ અક્ષ અને વાય અક્ષ. હવે એક્સ અક્ષ અને વાય અક્ષ કા દોરવાની? તો આ નીચેથી, હવે તમારો આલેખ મોટો છે તો તમે નીચેથી 2 ખાના છોડીને દોરી શકો, અને વાય અક્ષ પર બી ઊભી લીટી ડાબી સાઈડથી 2 ખાના છોડીને, કાં તો 1 ખાનું છોડવાનું, કાં તો 2 ખાના. પણ નીચે જો તમે એક જ ખાનું છોડ્યું ને, તો નીચે તમારે આ બધી વસ્તુ લખવાની આવે, તેમાં જગ્યા ઘટી જાય. એટલા માટે નીચે તો તમારે લંબાલેખમાં 2 ખાના છોડી દેવાના. કેટલા ખાના છોડી દેવાના? સોર્યા 2 ખાના. તો જોવો હું દોરું છું. ભાઈ પહેલા તો છે ને બધા મૂકી દેવો તમારો સામાન. પહેલા બોર્ડ પર જોઈ લઉં, પછી તમને આપા દોરવા. નહીં આપો એવું નહીં આપીશ. ચલો મૈકેશ. તો હવે જો મેં અહીંયાથી આ દોરું છું એક્સ અક્ષ. જો ઘણા લોકોને દોરતા નહીં આવડે. આ જો અમે કેવી મસ્ત એક્સ અક્ષ દોરી દીધી. હવે ઘણા શું કરે ખબર? અહીંયા અર્ધ વચ્ચે અહીંયા દોરી દે. એ નહીં ચાલે. સૌથી પહેલી વસ્તુ કે મેં જે રીતના દોરી એવી રીતના પરફેક્ટ દોરાવી જોઈએ. જો બેઠી લીટી ટુ લીટી, બેઠી લીટી પર જ મેં દોરેલી છે, એવી રીતના તમારી પણ એક્સ અક્ષ લીટી પર. બીજી વસ્તુ કે બહુ જાડી નહીં દોરવાની, પેન્સિલ મસ્ત છોલેલી હોવી જોઈએ ને આવી રીતના થોડીક પાતળી દોરવાની. પાતળી બી હોવી જોઈએ ને દેખાવી બી જોઈએ, નજરમાં આવી જાય એવી રીતના. એના પછી અહીંયા આપણે કઈ અક્ષ દોરવાની? વાય અક્ષ. હવે વાય અક્ષ બી મેં 2 ખાના છોડીને દોરી દેમ છું. તો જુઓ, એક્સ અક્ષ ને વાય અક્ષ આપણે દોરી દીધી છે. ક્લિયર છે બધાને? થોડુંક હું એડજસ્ટમેન્ટ કરી લઉં. મારે તો એડજસ્ટમેન્ટ થઈ જાય આવી રીતના, પણ તમારાથી જો જરાક ભૂલ થઈ એટલે રબર મારવાનું ચાલુ કરી દેવું પડે. પછી બેવ છેડા પર શું આપી દેવાના? એરો, તીર. અહીંયા શું લખવાનું? આ કઈ અક્ષ છે તે લખવાનું. કઈ અક્ષ છે? એક્સ અક્ષ છે. એના પછી અહીંયા તીર આપીને આ કઈ અક્ષ છે? વાય અક્ષ છે. ચાલો એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે દર્શાવી દીધી છે. ક્લિયર છે આટલે સુધી બધાને? ચાલો હવે જુઓ, આ પહેલું ખાનું દેખાય, આને 1 સેન્ટીમીટર કહેવાય. કેટલા સેન્ટીમીટર? 1. બરાબર છે. આ પહેલું ખોખું. આ પહેલા ખોખામાં આ જે બિંદુ છે તે, અને અહીંયા આ જે પહેલું આ 1 સેન્ટીમીટર છોડીને પછી જે ખાનું દેખાય તેમાં તમારે આ જે પહેલી માહિતી છે તે લખવાની, કરિયાનું. હવે જો પાનું ફેરવ નહીં કરવું પડે એટલા માટે મારી પાસે એક ટેકનિક છે. કાટર. તો ચાલો આને આપણે અહીંયા મૂકી દઈએ. હવે જુઓ, આ દેખાય આ પહેલું ખાનું આવ્યું. આ તો હું લખેલું છે કરિયાનું, એટલે અહીંયા લખવાનું કરિયાનું. શું લખી દેવાનું? કરિયાનું. હવે જો મારું તો મસ્ત અહીંયા હમાઈ ગયું. અહીંયા કરિયાનું જે લખવાનું છે તે પણ કદાચ તમારું ની પણ સમાય. ક્રોસમાં બી લખાય, એમ ક્રોસમાં, અથવા એ બેઠું એમ મારું હમાઈ જા. અને ત્રીજો બી એક ઓપ્શન છે કે અહીંયા જે આપણે લંબચોરસ દોરવું તેની અંદર હો લખાય.
એ લંબચોરસની ઉપર હો લખાય, પણ નાનું નાનું હોય આ એટલું મોટું નહીં કહેવાય. આ બધી વસ્તુ તો નીચે જ લખવાનું, પણ બહુ મોટું લખવાનું હોય ત્યારે આપણે બોક્સ લંબચોરસની અંદર અથવા ઉપર લખવાનું. આ કરિયાનું. ચાલો એના પછી અહીંયા હવે એક ખાનું છોડવાનું અને અહીંયા બે ટપકા આપીને ભરું. હવે પાછું એક છોડીને અહીંયા બાળકોનું શિક્ષણ, બાળકોનું શિક્ષણ. એના પછી 1 સેન્ટીમીટર છોડીને અહીંયા આવશે દવાઓ. એના પછી 1 સેન્ટીમીટર છોડીને આમાં શું આવશે? બર્તન. 1 સેન્ટીમીટર છોડીને હવે મનોરંજન. 1 સેન્ટીમીટર છોડીને હવે પ્રકીર્ણ. 1 સેન્ટીમીટર છોડીને પ્રકીર્ણ. લખી દીધું બધું. ચાલો હવે વાત આવે વયક્ષની. કઈ અક્ષની? વયક્ષ. વયક્ષ પર આ બધા આંકડા લેવાના છે. હવે સૌથી મોટો આંકડો બોલો, સૌથી મોટો 5. બરાબર છે. હવે અહીંયા જે 5 છે તે અહીંયા એકદમ ઉપર સુધી પહોંચી જાય એવી રીતના આપણે ટ્રાય કરવાની. હવે મારે 1 સેન્ટીમીટર કેટલું લેવું પડે? હવે હું 1 સેન્ટીમીટર એક લેમ તો આ 1 2 3 4 ને 5, અહીંયા 5 આવી જાય. પણ મેં 2 સેન્ટીમીટર એક લેમ. 2 સેન્ટીમીટર એટલે અહીંયાથી 2 ખાના છોડવાના, એટલે અહીંયા 1, પછી પાછા 1 ને 2 ખાના છોડીને અહીંયા 2, 1 ને 2 3, પછી અહીંયા 4. તો મારું તો નથી આવી રહેતું, તો એટલે મારે શું કરવું પડે? 1 સેન્ટીમીટર પર જ એક લેવું પડે. 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર એટલે આટલું, આના પર જ હું લેવું પડે 1. પણ તમારો આલેખ તો ઘણો ઊંચો છે, તો તમે તમારું કેવો ગણીને કે તમે કેટલા 3 સેન્ટીમીટરે એક લેવા માંગો છો કે 4 સેન્ટીમીટરે? 4 એક લેવાય છે. 4 એક કામ કરો, 3 જ રાખીએ. 3 સેન્ટીમીટર એક. તો તમારે બધાએ તમારી આલેખમાં 3 સેન્ટીમીટર બરાબર 1 લેવાનું છે. 3 સેન્ટીમીટર બરાબર 1 એકમ. બરાબર છે. ચાલો તો 4 સેન્ટીમીટર લેવું હોય તો તમારી ઈચ્છા. તો જોજો ભાઈ, આટલો મોટો આલેખની ઇજ્જત કરવાની. એક સમજદાર વિદ્યાર્થી સમજદાર ક્યારે કહેવાય? કે જ્યારે તે આલેખના આખા પાનાને ભરી દે. એટલે કે આ બધી સમજદારી પણ ચેક કરવામાં આવે. આલેખનો આટલો મતલબ હોય. હવે મારું આટલું મોટું સ્માર્ટ બોર્ડ છે ને હું તમને આટલામાં જ ભણાવી દેમ, તેનો શું મતલબ રહ્યો એમ? ચાલો તો 1 સેન્ટીમીટર જોજો. 1 સેન્ટીમીટર અહીંયા 1, પછી 1 સેન્ટીમીટર છોડીને અહીંયા 2 3 4 5, પછી 6 ની જરૂર નથી. લખવું હોય તો તમારી ઈચ્છા, અહીંયા જરૂર નથી. બીજી એક વસ્તુ મેં તમને આગળ બી કીધેલું, જ્યારે યામ ભૂમિથી ચાલેલું ઘણા શું કરે કે અહીંયા આ 0 કહેવાય, પછી અહીંયા 1 લે, પછી અહીંયા 2 લે, અહીંયા 3, પહેલા 2 ખાના છોડે. ભાઈ બિલકુલ લોચા નહીં મારતા હે આવા, બિલકુલ બી ભૂલમાં બી આવા લોચા નહીં પડે. પછી ઘણા શું કરે કે 1 અહીંયા લે, 2 અહીંયા, પછી 3 એકદમ ઉપર લે, મન ફાવે તા ગમે તે લઈ. ભાઈ સ્કેલ માપ કોને કહેવાય? હે વિક્રમ, સ્કેલ માપ કોને કહેવાય? માપ જાળવી રાખવાનું. આપણે એમ કીધું કે 1 સેન્ટીમીટર એક, તો આને 1 સેન્ટીમીટર કહેવાય એક્સ અક્ષથી. ક્લિયર છે બધાને? ચાલો હવે આપણે દોરવાના છે લંબચોરસ. તો ચાલો કરિયાનુંમાં કેટલા છે? 4. તો આ કરિયાનુંના જે બે લીટી દેખાય અહીંયા, ત્યાંથી તમારે એક લંબચોરસ દોરવાનો જે 4 પર આવે. તો જુઓ આવી રીતના લંબચોરસ દોરવાનો છે. શું દોરવાનો છે? લંબચોરસ. દેખાયો બધાને? કારો કારો લંબચોરસ. ચાલો ભાઈ, ભરું કેટલું? 5. એટલે 5 એટલે અહીંયા સુધી. કોઈ પણ 2 લંબચોરસની વચ્ચે જોવો 1 સેન્ટીમીટરનો શું હશે? ગેપ. યાદ રાખજો કે લંબા લેખમાં ધ્યાન આપે, પછી દોરવાનું છે. લંબા લેખમાં કોઈ બી 2 લંબચોરસની વચ્ચે શું આવે? ગેપ. પણ સ્તંભાલેખમાં ગેપ નહીં આવે. સ્તંભાલેખમાં બધા લંબચોરસ જોઈન્ટ હોય. સમજી ગયા? લંબા લેખમાં શું આવે સૃષ્ટિ? ગેપ. બાળકોનું શિક્ષણમાં કેટલો ખર્ચો? 5000. એટલે અહીંયાથી આ 5 પર એક આપણે લંબચોરસ દોરી દો. તો જુઓ આ દોરાઈ ગયો. એના પછી આગળ વાંચો. દવાઓમાં 2000. તો 2000 એટલે અહીંયા 2 અહીંયા છે. પછી આગળ બર્તનમાં 2000 એટલે કે 2. મનોરંજનમાં 1. આવડી જાય આવું? બહુ એટલું છે ને પ્રકીર્ણમાં બી 1. તો જુઓ આ આપણો આલેખ દોરાઈ ગયો. પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખજો કે અહીંયા ખૂણામાં સ્કેલ માપ લખવું પડે. અને સ્કેલ માપ એટલે અહીંયા ઉપર હેડિંગ આપવાનું સ્કેલ માપ. હવે સ્કેલ માપ એક્સ અક્ષ પર નહીં લેવાય. એક્સ અક્ષ પર તો આ બધી પ્રકીર્ણ માહિતી લીધેલી છે, ચલ છે. સ્કેલ માપ કોના પર લીધું? વાય અક્ષ પર. એટલે અહીંયા શું લખવાનું? વાય અક્ષ. વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર કેટલું લીધું? 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ.
1 સેન્ટીમીટર બરાબર 1. પણ તમારે કયું સ્કેલ માપ લખવાનું છે? તમારે લખવાનું છે 4 લેવાના, તો 4 સેન્ટીમીટર બરાબર 1 એકમ. સમજી ગયા? તમારે આ લખવાનું છે. આ તો મેં મારું સ્કેલ માપ લખ્યું. અને આલેખ દોરતી વખતે ભાગા નહીં મારતા. તમારે આલેખ દોરતી વખતે આ કોઠો દેખાય આ જોવાનો. અમુક જણ તો અહીંયા જોહે, ઓ અહીંયા 4 પર છે, આને શું જોવાનું? આમાં જ જોઈ લેવાનું. સમજી ગયા? ચાલો કરી દઉં સ્ટાર્ટ દોરવાનું. ઓકે, જો તો મોટા ભાગનાનો આલેખ દોરાઈ ગયો છે. અને આ પહેલો આલેખ બહુ જ સહેલો હતો, એટલે બધાએ એકદમ સારી રીતે પરફેક્ટ દોર્યો છે. એક બે ચાર જણના જરાક જે લોચા પડ્યા તે મેં એ લોકોને સમજાવી દીધા છે. હવે એક વસ્તુ જે છે તે છે ડિઝાઇન કરવી હોય તો કંઈક ડિઝાઇન આવી રીતના લીટા લીટા પાડી શકાય. આ રીતના એ તમારી ઈચ્છા, થોડા થોડા પાડી દેવાના. હવે જો બહુ વધારે લીટા પાડવા ગયા, પરીક્ષામાં જો બહુ વધારે નજીક લીટા પાડવા ગયા તો ટાઈમ જશે. એટલે થોડુંક સારું દેખાય એટલા માટે આ લીટા પાડી શકાય. બરાબર છે? અને લીટા પાડવાની જગ્યાએ બીજો બી એક ઓપ્શન છે કે તમે શેડિંગ પણ કરી શકો છો. પેન્સિલને ત્રાસી રાખીને એમ ઘૂંટી દેવાનું હોય, પણ એમાં બી વાર લાગે અને નહીં કરવું જોઈએ. લીટા ઇઝ ધ બેસ્ટ ડિઝાઇન કરીને. હવે તમે કહો કે સર મારે લીટા કરવા જ નથી, તો નહીં કરવાના, ચાલે, પૂરા માર્ક્સ. આ લીટાના કંઈ એક્સ્ટ્રા માર્ક મળતા નથી કે કંઈ એક્સ્ટ્રા માર્ક જતા નથી. આ તમને કહી દીધું. આ તો ખાલી તમને બતાવવા સારું મેં અહીંયા લીટા દોર્યા છે. હવે પછી હું બી એક બી આલેખમાં લીટા દોરવાનો નથી. ક્લિયર બધાને? ડન. હવે આજે આપણે એક જ આલેખ રાખીશું અને આવતીકાલે આના પછીના 2 આલેખ આપણે કરીશું. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.